નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલ છે હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરતી રહી છે. તો એવું જ એક સરસ મજાનું કાર્ય એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 નું સોલ્યુશન કે જે લઈને અમે આવી ગયા છીએ. તો આ જે સોલ્યુશન છે તેની અંદર આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી હોવા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે જેની અંદર ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાન વિષય અને એનો પ્રશ્નપત્ર નંબર 5 અને તેનો સેક્શન બી જેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. સોલ્યુશન જોઈએ તેની પહેલા એક ખાસ અગત્યની વાત કે આજે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ બજારની અંદર તમને 240 રૂપિયામાં મળે છે, પણ તમે એને ઘર બેઠા 230 રૂપિયામાં મેળવી શકો છો. જો તમે બજારમાં લેવા જાઓ છો તો તમારો સમય બગડે છે, પણ આની આ બુક જો કોઈ તમને ઘરે આપી જાય તો મજા આવી જાય ને. એનાથી તમારો સમય પણ બચશે અને પરીક્ષા માટે એટલી તમે વધારે તૈયારીઓ કરી શકશો. તો ઘર બેઠા આ બુક મેળવવા માટે જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે તેને મેળવી શકો છો. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો, કઈ રીતે ઓર્ડર કરો તે બધી બાબતે. અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે માત્ર હાર્ડ કોપી સ્વરૂપે જ નહીં, તેને સોફ્ટ કોપી સ્વરૂપે તમારા મોબાઈલની અંદર પણ ઓપન કરી શકો છો. કેવી રીતે ઓપન કરી શકાય? તો કે એના માટે નવનીત કંપની દ્વારા છે એક એપ્લિકેશન કે જેનું નામ છે સ્માર્ટ ડીજી બુક. આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે અને આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી તે માહિતી તમને અહીં આપવામાં આવેલી છે. કે તમે જેવું ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદીને આવો છો કે તરત જ તમારા પાછળના પેજ ઉપર એટલે કે પેલું પેજ ફેરવશો તો અહીંયા તમને એક QR કોડ જોવા મળશે. આ QR કોડને તમે તમારા મોબાઈલમાં સ્કેન કરો, જેથી કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરશો, તેને ઓપન કરશો, ત્યારબાદ તમારી પાસે થોડીક બેઝિક માહિતી માંગવામાં આવશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. આ બધી વસ્તુ તમે જેવી એન્ટર કરો છો, દાખલ કરો છો, ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એક્સેસ કોડ તમને અહીં આપવામાં આવેલો છે. આ એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે જ તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારા મોબાઈલની અંદર ઓપન થઈ જવાનું છે. આગળ વધીએ કે જેવી રીતે દર વર્ષે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારી પરીક્ષા માટે લોન્ચ કરવામાં આવે છે નવનીત કંપની દ્વારા, તેવું જ એક અગત્યનું સાહિત્ય કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે અને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે એવું સાહિત્ય એટલે કે નવનીત કંપની દ્વારા બનાવવામાં આવેલું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમારે ધોરણ 10 ની અંદર 7 વિષયોની અંદર લોન્ચ થાય છે દર વર્ષે અને આ 7 વિષયોમાંથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે મનપસંદ વિષયોના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવી શકો છો. અને જો આ તમે મંગાવો છો, ખરીદી કરો છો અને જો એમાં તમારું બિલ છે અથવા તો તમારી જે ખરીદી છે એ 300 રૂપિયાથી વધારે થાય ને તો તમને એમાં 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે અને 15% ડિસ્કાઉન્ટ લેવા માટેનો પ્રોમો કોડ છે NAV15. એવી જ રીતે જો તમારું બિલ છે એ 500 રૂપિયાથી વધારેનું થાય છે તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે અને 20% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે NAV20. અને તમને એવું થાય કે સર મારે બધા જ વિષયના આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદવા છે તો દોસ્ત આ ઓફર પણ છે કે તમે જો 7 વિષયના આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદો છો તો એની સાથે આપણી આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તદ્દન તમને ફ્રીમાં મળી જવાની છે. અને ગાલા અસાઇનમેન્ટ બુક ફ્રીમાં મેળવવા માટે જો તમે આ ઓફરોનો લાભ લ્યો તો ખૂબ જ વધારે સારું છે, કારણ કે પરીક્ષા લક્ષી સાહિત્ય છે બંને, અસાઇનમેન્ટ બુક અને આજે 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે. અને તેને ખરીદી કરવા માટેની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો આપણનો કોન્ટેક્ટ નંબર તો છે જ તે તમારી પાસે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે માહિતી મેળવી શકો છો. હવે આજના આપણા વિડીયોની શરૂઆત કરીએ કે આપણો પ્રશ્નપત્ર જે 5 છે તેનો સેક્શન બી, એમાં શું કીધું છે, આપણને સૂચના શું આપેલી છે તો કે 13 પ્રશ્નોમાંથી કોઈ પણ આપણે 9 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? 2 ગુણ છે. 18 ગુણનો આખો પ્રશ્ન આપણો આ સેક્શન છે. અને આ પ્રશ્નપત્રની અંદર તમારો જે સેક્શન બી છે એની અંદર ઘણા બધા તમને આવી રીતે એક્સ ક્યુ કરીને આપેલા હશે. આ બધા શું છે? એક્સ્ટ્રા ક્વેશ્ચન આપેલા છે. આ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પણ આપણે અહીંયા કરવાના છીએ આ વિડીયોની અંદર. એટલે કે તમને તમારા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણપણે બધી જ વાતનું સોલ્યુશન અહીંથી મળી જવાનું છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની કે 25 નંબરનો આપણો સવાલ છે કે ભારતની એક પ્રાચીન
પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો. તો અહીં આપણને આપેલો છે આર્યોનો પરિચય. આર્યો અથવા તો આર્ય સંસ્કૃતિ છે તે આર્ય છે એ નોર્ડિક પ્રજા અથવા તો અન્ય સમકાલીન પ્રજા કરતા કેવી હતી? વધુ વિકસિત પ્રજા હતી. એ સમયની જે પ્રજાઓ હતી એના કરતા વધારે વિકસિત પ્રજા હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. જે આર્ય સંસ્કૃતિ અને સભ્યતા છે એનો વિકાસ કરવામાં આર્ય લોકોનો વધારે ફાળો હતો. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વોને અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. અને આર્યો હતા તે પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ કે જેને આપણે વૈદિક ઋચાઓ અથવા તો મંત્ર કહીએ છીએ તેની રચનાઓ કરી હતી. સમય જતા તેમાંથી યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ ગઈ. અને આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને શું કહેવામાં આવતું? તો કે આર્યવ્રતના નામે ઓળખવામાં આવે છે. આર્યો શરૂઆતમાં ક્યાં વસ્યા હતા? તો કે ભારતની જે વાયવ્ય સરહદ છે ત્યાં આવીને રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી એ પ્રદેશને સપ્ત સિંધુના નામે ઓળખવામાં આવે છે. જો અહીંયા કેટલી મોટી નદીઓ વહેતી હતી? તો કે 7 મોટી નદી, જેને શું કહેવામાં આવે છે? સપ્ત સિંધુ કહેવામાં આવે છે. તો આ 7 મુખ્ય નદીઓ કઈ હતી? મોટી નદી તો કે સપ્ત સિંધુ. સિંધુમાંથી આપણને એક નદી મળી ગઈ. એ નદીનું નામ છે સિંધુ નદી. પછી આવે છે સતલુજ, પછી રાવી, બિયાસ, પછી ચિનાબ, કેટલી થઈ? 3 ને 2 5. પછી એક નદી હતી સરસ્વતી નદી. અને જે 7મી નદી છે એનું નામ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. શું કરીને જણાવવાનું છે? કે 7મી કઈ નદી હતી તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો આ જે 7 મોટી નદીઓ છે એ વિસ્તારમાંથી વહેતી હતી. આથી એ નદીને, એ વિસ્તારને સપ્ત સિંધુના નામ તરીકે ઓળખવામાં આવ્યું. અને આર્ય રાજા ભરત, હવે આર્ય રાજા હતા એનું નામ હતું ભરત, અથવા તો એક પ્રાચીન ભરત નામનો માનવ સમૂહ હતો તે આ વિસ્તારમાં આવીને વસ્યો હતો. કે ભરત જાતિના નામ પરથી આપણા દેશને ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી આપણને ઓળખવા લાગ્યા. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિનો વારસો આપ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત તમારા માટે એ છે કે આ જે 25 નંબરનો સવાલ છે ને, પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યોનો પરિચય આપો, કેટલા માર્ક્સમાં આપણને પૂછેલો છે? તો કે 2 માર્ક્સની અંદર પૂછ્યો છે. તો આ 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. તો 1 2 3 4 મુદ્દા અહીંયા છે. પછી 5 6 7 8 9 9 મુદ્દા અહીંયા આપેલા છે. તો આટલો મોટો જવાબ આનો ન હોય. આ પ્રશ્નનો જવાબ છે તમે 5 કે 6 મુદ્દાની અંદર પણ પતાવી શકો છો, એટલે પૂરો કરી શકો છો. તો એના માટે છે તો આ તમે એમાંથી આ જે ભરતખંડ વાળો મુદ્દો છે એ કાઢી શકો. પછી આ મુદ્દો છે તેને કાઢી શકો. તો આવા 2-3 મુદ્દા છે તમે ઓછા લખો તો ચાલે. 5 કે 6 મુદ્દા લખો તો તમને પૂરેપૂરા છે આ ચેપ્ટરની અંદર આ પ્રશ્ન પૂછાણો હોય તો 2 માર્ક્સ છે તે તમને મળી જાય ખરા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 26 કે ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવ્યા છે? તો કે ભારતની જે રાષ્ટ્ર મુદ્રા છે 4 સિંહની આકૃતિ વાળી, તેની અંદર કયા કયા પ્રાણીઓ દર્શાવવામાં આવેલા? તો આ જે 4 સિંહોની આકૃતિ છે તેની અંદર આપણને ખબર છે હાથી, ઘોડો અને બળદ. તો કે 4 સિંહો આપેલા છે. પહેલા તો આપણને શું આપેલા છે? જે 4 સિંહોની આકૃતિ છે એટલે 4 સિંહો તો આવે. પછી હાથી, ઘોડો અને બળદ, આ પ્રાણીઓ દર્શાવાયેલા છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો. તો ગુજરાતના ગરબા અને ગરબી વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાના છે. તો આજે આપણો ગર્ભ શબ્દ છે ને એ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ક્યાંથી બન્યો છે? ગર્ભદીપ. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાને માથા ઉપર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું, તેને આપણે ગરબો કહીએ છીએ. આપણે બધા ગુજરાતી લોકો જ છીએ અને ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના છે. એટલે ગરબો શું છે એ બધી આપણને ખબર જ છે કે કોરેલા ઘડામાં, એટલે કે ઘડું હોય છે તેની અંદર કોતરીને કાણા પાડીને પછી એની અંદર ગરબાની અંદર શું મૂકવામાં આવે છે? દીવો મૂકવામાં આવે છે. અને આ જે ગરબો છે, ગરબાની ચારે બાજુ અથવા તો ગરબાને માથે મૂકીને વર્તુળ આકારે જે આપણે નૃત્ય કરીએ તેને આપણે શું કહીએ છીએ? ગરબો કહીએ છીએ. અને સમગ્ર ગુજરાતમાં જ્યારે નવરાત્રી હોય છે, નવરાત્રી ક્યારે શરૂ થાય? તો આસો સુદ
એકમના દિવસે શરૂ થાય. ક્યારે શરૂ થાય નવરાત્રી? તો કે આસો સુદ એકમના દિવસે શરૂ થાય અને આસો સુદ એકમથી ઘણી જગ્યાએ આસો સુદ નોમ સુધી એટલે કે નોમ સુધી અથવા તો ઘણીવાર દશમ એટલે કે જેને આપણે દશેરા કહીએ છીએ એ દશેરાના દિવસ સુધી અથવા તો ઘણીવાર ઘણી જગ્યાએ છે શરદ પૂર્ણિમાના દિવસ સુધી છે આપણે આ સમયગાળા દરમિયાન આપણે ગરબા રમતા હોઈએ છીએ અથવા તો ગરબા રમાય છે. નવરાત્રી એ કોનું પ્રતીક છે? તો કે માં આદ્ય શક્તિ જગદંબા કે જેને આપણે અંબે માં કહીએ છીએ તેનો પવિત્ર તહેવાર છે. અને આ દિવસોમાં જે ગરવી ગુજરાતી સ્ત્રીઓ હોય છે તે માતાજીના ગરબા ગાય છે. હવે આગળ વધીએ તો કે સામાન્ય રીતે ચોક એટલે કે જે ચાર રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી અને તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે જે ગરબા ગાવામાં આવે છે. હલો ભાઈ હલો. તો આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળે એ છે ગરબા ગાતા હોય છે. તો આવા એક તાળી બે તાળી ત્રણ તાળી હવે તો ઘણું બધું નવું આવી ગયું કે દોઢિયા આવી ગયા, પછી પેલા દાંડિયા રાસ આવી ગયા. દોઢિયાની અંદર તો ઘણા બધા સ્ટેપ આવે, 18 સ્ટેપના આવે, 12 સ્ટેપના આવે, 25 સ્ટેપ 26 સ્ટેપના આવે. હવે તો એ બધી વસ્તુ ઘણી બધી ડેવલપ થઈ ગઈ છે. તો ગુજરાતમાં ગવાતી જે ગરબીનો સંબંધ છે એ મહદ અંશે કોને છે? તો કે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે રહેલો છે. અને ગુજરાતના ભક્ત કવિ જે દયારામ હતા તેણે ગોપી ભાવે શ્રી કૃષ્ણની પ્રેમની રંગભરી ગરબીઓ રચેલી છે. એ ગરબીઓને ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધેલો છે. આગળ જોઈએ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને અહીં આપેલો છે કે કુચીપુડી નૃત્ય વિશે સમજ આપો. તો કુચીપુડી નૃત્યની રચના ક્યારે થઈ હતી? તો કે 15મી સદીના અરસામાં થઈ હતી. આ નૃત્ય મુખ્યત્વે કોનું છે? તો કે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. પછી આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવેલી છે. તે ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે. આજે કુચીપુડી નૃત્ય ક્યાં છે? તો કે આંધ્રપ્રદેશમાં. અને તેને અષ્ટભાગવતમ પણ કહેવામાં આવે છે. કુચીપુડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે અષ્ટભાગવતમ. અને કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં કોણ હતા? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ છે. આ બધા મુખ્ય લોકો છે. ત્યારબાદ 28 નંબરનો સવાલ શું કહે છે? રંગલો અને રંગલી જેવા પાત્ર જે કલામાં પોતાની વિશિષ્ટતા દ્વારા વિષય વસ્તુ સમજાવે છે તે કલાનો પરિચય આપો. એટલે આપણે અહીંયા ભવાઈની વાત થાય છે. અથવા તો જો એના હાથમાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો. તો આજે ભવાઈ વાળો જે પ્રશ્ન છે ને એને આવી રીતે ફેરવીને પણ પૂછી શકાય. બરાબર છે? તો જવાબ આવશે રંગલો અને રંગલી જે પાત્રોમાં કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા કઈ કલા છે? તો કે ભવાઈ કલા છે. ભવાઈ એ ગુજરાતની આશરે કેટલા વર્ષ જૂની? 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. અને શાસ્ત્રકારો જે છે તે ભવાઈને ભાવ પ્રધાન નાટકો કીધા છે. કેવા કીધા છે? ભાવ પ્રધાન. કે એમાંથી કંઈક ભાવ નીકળતો હોય, કંઈક ભાવ પ્રગટ થતો હોય ને એથી એને ભાવ પ્રગટ કહ્યા છે. અને ભવાઈની શરૂઆત છે એ કોણે કરી હતી? અસાઈટ ઠાકરે શરૂઆત કરી હતી. ભવાઈ સૌ પ્રથમવાર ભવાઈની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? અસાઈટ ઠાકર. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરાવતી આ નાટ્ય કલાને કયા યુગ દરમિયાન? તો કે સોલંકી યુગ દરમિયાન છે ખૂબ જ વધારે પ્રોત્સાહન મળ્યું હતું. આગળ જોઈએ મોટા ભાગે પડદા પર ભજવાતા નાટકો, હળવી શૈલીના રમૂજો, પછી ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો, તેમજ વિવિધ પ્રકારના વેશ, જેમ કે કયા વેશ આવે? રામદેવનો વેશ આવે, ઝંડા ઝુલણનો વેશ આવે, ગજોડાનો વેશ આવે. આ ભવાઈની આ બધી મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભૂંગળ છે એક પ્રકારનું વાદ્ય છે કે જે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવે છે. અને ભવાઈની વિષય વસ્તુમાં શું હોય છે? કે સામાજિક કુરિવાજોનો પ્રતિકારનો પણ સમાવેશ થાય છે. અને ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો, કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલો અને રંગલીના પાત્ર સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો પણ હવે ભજવવામાં આવે છે. ત્યારબાદ આપણને આગળનો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. તો કે પ્રાચીન યુગમાં જે ધાતુની શોધ થઈ ને
એ પહેલા છે ને લોકો છે ને માટીમાંથી બનાવેલા પાત્રનો ઉપયોગ કરતા, કેમ કે ધાતુની તો કઈ શોધ થઈ હતી નહીં. આ સમયે માટીમાંથી શું શું બનાવવામાં આવતું? તો કે રમકડા બનાવવામાં આવતો, ઘડો બનાવવામાં આવતું, કોળિયું બનાવવામાં આવતું, કુલડી બનાવવામાં આવતી, માટલી બનાવવામાં આવતી, ચૂલો છે, ઈંટ છે, વગેરે સાધનો તૈયાર કરવામાં આવતા. અને માટીમાંથી અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ પણ બનાવવામાં આવતી. અને પછી બીજું શું છે? તો કે માટીમાંથી ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરે પાત્રો તેમજ રસોઈના વિશિષ્ટ પાત્રો છે તે વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. અને ગામડાના બધા જ ઘરોની દિવાલો છે એ માટી અને છાણનું મિશ્રણ કરીને પ્રાચીન સમયમાં બનાવવામાં આવતી, કારણ કે એ સમયે સિમેન્ટ નહોતી. અને પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી, કાચી માટી અને પકવેલી માટી કે જેને ટેરાકોટા કહેવામાં આવે છે, તેના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બધા જ બાબતોનો પરિચય આપણને ક્યાંથી મળે છે? તો કે તેલંગાણાના નાગાર્જુન કોંડા નામનો વિસ્તાર છે ત્યાંથી. અને ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંગણજ નામનું જે ગામ આપણને મળી આવેલું છે, પ્રાચીન સમયની પ્રાચીન સંસ્કૃતિનું જે સ્થળ મળી આવેલું છે, કે કયું સ્થળ? તો કે હડપ્પીય સભ્યતા. કઈ સભ્યતા? હડપ્પીય સભ્યતાનું સ્થળ જે આપણને મળી આવ્યું છે, તેમાંથી બનાવેલી માટીના વાસણો અને અવશેષો પરથી આપણને આ બધી માહિતી પ્રાપ્ત થાય છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો કે માટીનો કોરેલો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે, તે આપણે જોવા મળે છે. કે જ્યારે જેનો ઉપયોગ ક્યારે થાય છે? કે આગળ આપણે જોયો પ્રશ્ન, નવરાત્રીના સમયે થાય છે, કે એની ફરતે છે આપણે ગરબા રમતા હોઈએ છીએ. ત્યારબાદ 29 નંબરનો સવાલ, કે હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો. તો કે હમ્પી છે તે કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે. અને 14મી સદીની અંદર તે વિજયનગર જે સામ્રાજ્ય હતું તેની રાજધાનીનું શહેર હતું. અને આ વિજયનગરના શાસકોમાં કલા પ્રેમી હતા. આ વિજયનગર રાજ્યના જે શાસકો હતા તે બધા કેવા હતા? કલા પ્રેમી. અને તેના શાસનકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલી વિકસી હતી. અને આ જે વિજયનગર સામ્રાજ્યના એક મહાન શાસક કે જેને આંધ્રના ભોજ તરીકે આપણે ઓળખીએ છીએ, એનું નામ હતું કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય પ્રથમ. એના સમયગાળા દરમિયાન એ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. કે આ કૃષ્ણદેવરાય છે એને આ સ્થાપત્ય કલા છે એને પોતાના સર્વોચ્ચ શિખર એટલે કે સારામાં સારી સ્થિતિએ પહોંચાડી હતી. વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા જે ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો છે એ વિજયનગર સ્થાપત્ય શૈલીના મુખ્ય વિશિષ્ટતા છે. સ્તંભાવલીઓ પર દેવો છે, મનુષ્ય છે, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેના સુંદર અને કલાત્મક શિલ્પો કંડારવામાં આવ્યા છે. કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં અનેક ભવ્ય સ્થાપત્યનું નિર્માણ થયું. એમાં કયા કયા મંદિર છે? તો કે વિઠ્ઠલ મંદિર અને હજારાનું રામ મંદિર છે. આ બંને મંદિરો કેવા છે? મુખ્ય છે. અને વિજયનગરના શાસકોએ બંધાવેલા વિરુપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણનું મંદિર, અયુત્રાયનું મંદિર, આ બધા નગરો છે તે હમ્પીની સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉદાહરણો છે. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન જોઈએ. 30 નંબરનો પ્રશ્ન શું કહે છે? કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના કોઈ પણ બે સ્થળો વિશે ટૂંકમાં માહિતી આપો. તો બે સ્થળો આપણને કીધા છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની. તો મેં બે સ્થળો લીધા છે, ધોળાવીરા અને લોથલ. તમને તમારા પસંદ હોય, તમને જે આવડતા હોય એ તમે લઈ શકો છો. તો ધોળાવીરાની અંદર શું કીધું છે? કે ધોળાવીરા છે તે કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. પછી આજથી 5000 વર્ષ પહેલા અહીં ઘરેણા અને મણકા બનાવવાની ફેક્ટરીઓ અને કારખાનાઓ હતા. આ બસ આ બે વાત લખી દીધી એટલે 1 માર્ક્સ આપણને મળી ગયો. હવે બીજું છે લોથલ. કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે. અને નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે અને તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડતાવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. અને ઉપર આ જણાવેલા બંને સ્થળો છે એ સિંધુ ખીણ સભ્યતાના નગરો હતા. બસ 2 માર્ક્સ આપણા પૂરા. બંનેમાં 2 મુદ્દા લખવાના એટલે આપણા 2 માર્ક્સ શું થઈ જાય? આપણને મળી જાય. કેટલા માર્ક્સ મળી જાય? આપણને 2 માર્ક્સ મળી જાય. ત્યારબાદ આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આટલી સરસ રીતે જો ભણવા માંગતા હોય તો તમારી જે બોર્ડની પરીક્ષા છે નજીક આવી રહી છે અને તમને ટેન્શન થતું હશે કે શું કરશું, શું આવશે, શું નહીં આવે પરીક્ષાની અંદર, તો
તો એ બધી જ વસ્તુઓનો આપણે ડર દૂર કરવા માટે આપણું ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા છે એક આઈએમપી બેચનો નિર્માણ કરવામાં આવેલું છે, આઈએમપી બેચ લોન્ચ કરવામાં આવેલી છે. અને આ જે આઈએમપી બેચ જે છે તેના ફાયદાઓ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું તમને અહીં રિવિઝન કરવામાં આવશે. શું કરવામાં આવશે? પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. દરેક ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. પછી લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને અહીંયા જોવા મળશે. લાઈવ લેક્ચર પણ આવશે અને એના રેકોર્ડેડ લેક્ચર પણ તમને અહીં મળી જવાના છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ મળી જવાની છે. એટલે કે આ જે લેક્ચર છે એને જે આકર્ષક પ્રેઝન્ટેશન છે એની સાથેની તમને સમજાવટ મળી જવાની છે. અને એની જે પીડીએફ છે એ તમને સુપર્બ ક્વોલિટીની, એટલે કે આ જે લાઈવ લેક્ચરની અંદર જે પીડીએફ લેવામાં આવેલી હશે એ બધી જ પીડીએફ છે તમને કેવી રીતે મળી જવાની? સુપર્બ, સારામાં સારી ક્વોલિટીની અંદર મળી જવાની, કે વાંચો એટલે કે તરત જ તમને છે એ યાદ રહી જાય. પછી ડાઉટ ક્લાસ, જો તમને કોઈ પ્રશ્ન હોય છે તો પ્રશ્નોનું તમને અહીંથી સોલ્યુશન આપવામાં આવશે અને એના માટેનો બેકઅપ પ્લાન પણ આપવામાં આવશે. પછી વોટ્સઅપ સપોર્ટ, તમને કોઈ પણ પ્રશ્ન થાય તો તમને વોટ્સઅપના માધ્યમથી તમે તે મોકલી શકો છો અને તેનો સપોર્ટ તમને પૂરેપૂરો મળી જશે. પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન, એટલે કે ગયા વર્ષોના જે પેપરોના સોલ્યુશન છે એ પીડીએફ સ્વરૂપે તમને અહીંથી મળી જવાના છે. અને આ જે આઈએમપી બેચ છે એની કિંમત આપણે માત્ર ને માત્ર રાખેલી છે ₹399. કેટલી રાખેલી છે? ₹399. પણ ખાસ વાત કે આ ₹399 તમને વધારે લાગતી હશે. ચાલો હજી સસ્તી કરી દો. એની અંદર હું તમને 50% ડિસ્કાઉન્ટ આપી દઉં છું. કેટલા ટકાનું? 50% ડિસ્કાઉન્ટ. આ કોર્સ હવે તમને માત્ર ને માત્ર ₹199 ની અંદર મળશે. કેટલામાં મળવાનો છે? ₹199 તમને આ કોર્સ મળવાનો છે. 50% ડિસ્કાઉન્ટ મેં તમને અત્યારે જ આપી દીધું. તો ફટાફટ જોઈન થઈ જાઓ આપણી આ ચેનલની અંદર, આપણા કોર્સની અંદર જોઈન થઈ જાઓ, કોર્સ ખરીદી લ્યો, જેથી કરીને આવનારા જે તમારી બોર્ડની પરીક્ષા છે એની અંદર તમે સારામાં સારું રિઝલ્ટ છે તે મેળવી શકો. ચાલો આગળ જોઈએ. 31 નંબરનો પ્રશ્ન કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? સમજાવો. તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના છે કઈ રીતે થાય? તો કે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે તે ક્ષેત્રની જે પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિવિધતાઓનું રક્ષણ કરવાનો છે. ત્યારબાદ ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીઓનું પણ ત્યાં સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધન અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પણ આપવામાં આવે છે. ત્યારબાદ આગળ, જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. પછી આ ક્ષેત્રનો વિસ્તાર કેટલો હોય? તો કે 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય. પછી ત્યાં શું છે? ભારતની અંદર ક્યાં ક્યાં છે? તો કે નીલગિરીમાં, મન્નારની ખાડીમાં, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પચમઢી, કચ્છનું રણ, આ બધા જે ભારતના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણને દર્શાવેલા છે. તેના એક્સ્ટ્રામાં બીજો ક્વેશ્ચન છે, નિર્વનીકરણની અસરો જણાવો. ઘણી બધી અસરો છે નિર્વનીકરણની. 6 કે 7 મુદ્દા લખી દો તો પણ ચાલે. જો અહીંયા લખીને આપેલા છે 1 2 3 4 5 6 7 8 અને હજી બીજા 9 10 11 12 મુદ્દા મેં તમને લખીને આપેલા છે. એમાંથી તમે 4 મુદ્દા લખો ને તો પણ તમને 2 માર્ક્સ તો મળી જ જાય. 2 માર્ક્સનો પ્રશ્ન હોય ને તો 2 માર્ક્સના પ્રશ્નની અંદર તમને 4 મુદ્દા લખો તો મળી જાય. પણ આપણે 6 મુદ્દા એવા યાદ રાખવાના કે જે આપણને 100% આવડતા હોય, તો 6 મુદ્દા તો લખી જ દેવાના. નિર્વનીકરણની જંગલ વિનાશની અસરો નીચે પ્રમાણે આપણને આપેલી છે. શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રામાં શું થાય છે? વધારો થાય છે. પછી હરિતગૃહ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે જોવા મળે છે. પછી માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. પછી દ્વીપકલ્પીય ભારતના જંગલમાં મોટા પાયે વિનાશ થવાના કારણે જંગલનો વિસ્તાર શું થયો છે? ઘટ્યો છે. પછી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય, વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. જો આવા મુદ્દાઓ એ લખી નાખો તોય તમને 2 માર્ક્સ તો મળી જાય, 4 મુદ્દા લખો તોય. પણ આપણે છે નબળા વિદ્યાર્થીઓ માટેની મેં વાત કરી, પણ હોશિયાર વિદ્યાર્થીઓને જેટલા મુદ્દા આવડતા હોય ને એટલા લખીને આવતા રહેવાના. અનેક વન્યજીવો છે નિરાશ્રિત થયા છે. વન્યજીવોનું ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. પછી માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી જાય છે અને કેટલાક વન્ય પ્રાણીઓ છે
એના કારણે નિર્વનીકરણના કારણે શું થઈ ગયા છે? લુપ્ત થઈ ગયા છે. ત્યારબાદ હજી એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને આપેલો છે કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ દરેકના મહત્વના ચાર નામ આપો. તો અભયારણ્યના આપણે 4 નામ આપ્યા કે ભારતના જાણીતા અભયારણ્ય કયા છે? પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ અને સરિકા. એવી જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા છે? કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. એવી જ રીતે જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે? નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી અને કચ્છનું રણ. જો અહીંયા મેં તમને રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ 6 લખીને આપેલા છે, પણ તમે એમાંથી 4 લખો, કોઈ પણ 4 યાદ રાખી લો. 4 પૂછ્યા છે એટલે 4 જ લખવાના, વધારે લખવાના નહીં. 32 નંબરનો કે લોખંડના પ્રકારો જણાવી તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે તે જણાવો. તો લોખંડની કાચી ધાતુના મુખ્ય 4 પ્રકાર છે. એક છે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સેડરાઇટ. અને લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે ભારતની અંદર? તો કે ભારતમાં સૌથી વધુ લોખંડ છે ને કર્ણાટકમાંથી મળે છે. તે પછી ક્રમશઃ એટલે કે લાઇનમાં ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાંથી પણ આપણને લોખંડ મળી આવે છે. ત્યારબાદ ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યમાંથી પણ આપણને લોખંડ મળી આવે છે. ત્યારબાદ આગળનો એક્સ્ટ્રા ક્વેશ્ચન, ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. તો કે ભૂતાપીય ઉર્જા એ છે ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. ઉર્જાનું કેવું છે? બિન પરંપરાગત શક્તિ સંસાધન છે. અને ભૂસંચનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવે અને આ વરાળને નિયંત્રણમાં લઈ મેળવવામાં આવતી જે ઉર્જા છે તેને આપણે ભૂતાપીય ઉર્જા કહીએ છીએ. અને કેટલીક વાર ભૂગર્ભમાંથી ઉતરેલું પાણી મેગ્માના સંપર્કથી શું બની જાય છે? વરાળ બની જાય છે. વરાળ બની અને કાળક્રમે ધીમે ધીમે તે ભૂમિની સપાટી, જમીનની સપાટી ઉપર આવતા ઉઠાઝરા અને ઉઠા ફુવારા થકી ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવે છે. ગુજરાતમાં ઉનાઈ, લસુંદરા, ટુવા, તુલસીશ્યામ ખાતે પણ ગરમ પાણીના ઝરા કે કુંડ આવેલા છે. આ જે ગરમ પાણીના કુંડ કે ઝરા આવેલા છે ત્યાં ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરવાની શક્યતાઓ છે. અને યુએસએ, આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇટલી અને જાપાનમાં ઘણા વર્ષોથી ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ થાય છે. ભારતમાં થતો નથી. ભારતમાં ખાલી એક જ જગ્યા એવી છે, હિમાચલ પ્રદેશમાં આવેલું મણિકર્ણ નામનું જે સ્થાન છે ત્યાંથી આવી રીતે ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ કરીને એક નાનો અમથો પ્લાન્ટ બનાવવામાં આવ્યો કે જ્યાંથી ઉર્જા મેળવવામાં આવે. ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન, તફાવત સમજાવો. કુદરતી વાયુ અને ગોબર ગેસ. તો કુદરતી વાયુ છે ક્યાંથી મેળવવામાં આવે? ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડે છે. તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. અને જ્યારે આ ગોબર ગેસ છે તે છાણને બેક્ટેરિયાની મદદથી કોહવાડીને મેળવાતો વાયુ છે. તે પણ શું છે? એક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. પછી કુદરતી વાયુ ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ છે તે થઈ શકતું નથી. અને આ જે ગોબર ગેસ છે તે નવેસરથી આપણે તેને શું કરી શકીએ છીએ? બનાવી શકીએ છીએ. પછી તેના ઉત્પાદક એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ થાય છે. શું થાય છે? કરોડો રૂપિયાનું. અને આના ઉત્પાદક એકમો શું હોય છે? ઘણા નાના હોય છે અને તેમાં ઘણી ઓછી મૂડી રોકવી પડે છે. પછી તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય. જ્યારે આ ગોબર ગેસ છે તેનો ઉપયોગ છે બિન વ્યાપારી ધોરણે કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ, એક્સ્ટ્રા ક્વેશ્ચન. શું કહે છે કે આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. આ વિધાન સમજાવો. તો કે આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદ્દાવર યંત્રો, મોટા મોટા વિશાળકાય યંત્રો જે છે, પછી શું છે અવકાશયાનો જે આપણે બનાવીએ છીએ ને એ બનાવવામાં શેમાંથી બનાવવામાં આવે છે? તો કે ખનિજોમાંથી બનાવવામાં આવે છે. પછી આ જે છે આ યંત્રો છે, અવકાશયાનો છે, એના સંચાલન માટે પણ ખનિજનો ઉપયોગ થાય છે. આ કઈ યંત્રો કે અવકાશયાનો છે કે આમનામ તો ચાલતા નથી. અવકાશયાનને ચલાવવું હોય તો એમાં ફ્યુલ ભરવું પડે. આ જે ફ્યુલ છે એ ક્યાંથી મળે? એક પ્રકારનું ખનિજ જ છે. પછી યંત્રો છે એને ચલાવવા માટે વીજળીની જરૂર પડે. વીજળી ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે કોલસામાંથી ઉત્પન્ન થાય. એટલે એને ચલાવવા માટે પણ શેની જરૂર પડે છે? ખનિજોની જરૂર પડે છે. યંત્રો દ્વારા દેશમાં નાના મોટા ઉદ્યોગો ધમધમે છે અને વિવિધ પ્રકારના ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે. તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ જ આર્થિક વિકાસ થાય છે.
અને તેથી આજના સમયમાં આજે ખનિજો છે ને રાષ્ટ્રના આર્થિક વિકાસની મુખ્ય કરોડરજ્જુ તેને ગણવામાં આવે છે. ત્યારબાદ જોઈએ 34 નંબરનો સવાલ કે ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ રહેલી છે. કે ભારતનો જે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે તેની સામે કઈ કઈ સમસ્યાઓ છે. તો કે ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગ સામે આટલી ઊંચી જાતના ઋણની અછત છે. પછી જર્જરિત થઈ ગયેલી જૂની યંત્ર સામગ્રીનો ઉપયોગ કરે છે લોકો. પછી અનિયમિત વીજ પુરવઠો છે. શ્રમિકોની ઓછી ઉત્પાદકતા છે. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા આવી ગઈ છે. વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા છે. આ બધા પડકારો અને સમસ્યાઓ છે. ત્યારબાદ આગળ જોઈએ કે મુંબઈ અને અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. આ વિધાન સમજાવો. તો જવાબ આવશે ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ શરૂ થઈ. પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ હતી. ત્યારબાદ શું છે શરૂઆતમાં સુતરાઉ કાપડની મોટા ભાગની મિલો ક્યાં હતી મુંબઈ અને અમદાવાદમાં સ્થપાઈ હતી. શું કામ તો કે અહીં જે કપાસ છે કાપડની મિલ માટે શેની જરૂર પડે તો કે એનો કાચો માલ કોણ છે કપાસ અને કપાસનું મોટું ઉત્પાદન ક્યાં થાય તો કે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર થાય છે. તો અહીં કપાસનું મોટું ઉત્પાદન એ વિશાળ બજાર હતા. વળી છે અહીંના જે મજૂરો હતા તે કારીગરો હતા અને ત્યાં વિદ્યુત બેંક અને જરૂરી મશીનરીની આયાત અને સુતરાઉ કાપડની નિકાસ માટેના બંદર ભેજવાળી આબોહવા સડક માર્ગ તથા રેલ માર્ગની સારી સગવડતાઓ આ વિસ્તારોની અંદર હતી. અને આ બધી સુવિધાના કારણે મુંબઈ અને અમદાવાદના સુતરાઉ કાપડ ઉદ્યોગ હતા તે કેન્દ્રિત થયા હતા. ત્યારબાદ 35 નંબરનો સવાલ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે અને તે ક્યાં આવેલા છે. તો કે ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્ર છે. કયા કયા વિશાખાપટ્ટનમ, કોલકાતા, રાંચી, મુંબઈ અને માર્માગોવા. આ 5 આવેલા છે. ત્યારબાદ આગળ જોઈએ પર્યાવરણીય અતિક્રમણ એટલે શું એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. તો જવાબ આવશે કે ભૂકંપ જ્યારે આવે, જ્વાળામુખી વિસ્ફોટ થાય, દાવાનળ થાય, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી બળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણનું જે જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ જાય અને પર્યાવરણની જે ગુણવત્તામાં ઘટાડો થાય ને એને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે. ત્યારબાદ 36 નંબરનો સવાલ કે જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ થઈ છે. તો કે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે નીચે પ્રમાણેની જોગવાઈઓ શરૂ થઈ છે. પહેલું તો શું છે પંચવર્ષીય યોજનાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકો છે ને એના માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે. શું ખોલવામાં આવ્યા છે? છાત્રાલયો ખોલવામાં આવેલા છે. પછી શિષ્યવૃત્તિની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. કઈ યોજનાઓ? શિષ્યવૃત્તિની યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. તેના માટે વિવિધ પ્રતિયોગિતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવ્યા છે. તેના કેન્દ્ર સરકાર છે તે તેના તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે અને તેના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવેલી છે. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવાર માટે છે ઉંમર, ફી અને લાયકાતના ધોરણોમાં કેટલીક છૂટછાટો પણ સરકાર દ્વારા આપવામાં આવે. પછી આ જે વિદ્યાર્થીઓ હોય તેના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ છે તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં છે કેટલીક બેઠકો આ લોકો માટે અનામત રાખવામાં આવે છે. કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક અને બેંકની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અને માર્ચ 1992 ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ શતાબ્દી દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થા સ્થાપવામાં આવી. એ સંસ્થા છે નબળા વર્ગોના સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, તેમનામાં ક્ષમતા વધે, ન્યાય મળે અને માનવ ગરિમા જળવાય તે માટે કામ કરનાર ડોક્ટર આંબેડકર પુરસ્કારથી તેઓને સન્માને છે. આગળ જોઈએ આ બંને જાતિના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને આ બંને જાતિઓના રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવેલી છે. 37 નંબરનો સવાલ કે આતંકવાદની સામાજિક અસરો જણાવો. તો આતંકવાદની મુખ્ય સામાજિક અસરો આ પ્રમાણે છે. પેલું, આતંકવાદ સમાજની એકતાને શું કરી નાખે છે? છિન્ન ભિન્ન કરી નાખે છે. પછી બીજું, આતંકવાદના કારણે નાગરિકો છે એ શું કરે છે? સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ શું થાય છે? ઘટી જાય છે. અને પરસ્પર ભાઈચારાની ભાવના શું થઈ જાય છે? ભાવચારાની ભાવના ઓછી થઈ જાય છે. પછી આતંકવાદીઓ ભય ફેલાવવા શું કરે છે? તો કે હુમલા,
લૂંટફાટ, અપહરણ અને હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે અને પરિણામ શું આવે તો કે નાના બાળકોથી માંડીને જે વૃદ્ધો હોય એ બધા જ કેવી પરિસ્થિતિની અંદર જીવે તો કે ભયગ્રસ્ત પરિસ્થિતિની અંદર જીવે છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું જે શિક્ષણ હોય છે ને તે કથળે છે. પછી તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. સાંપ્રદાયિકતા ઝઘડો કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા શું થઈ જાય છે? અસ્તવ્યસ્ત બને અને અવ્યવસ્થા, અશાંતિ શું થાય છે? એના કારણે ઉત્પન્ન થાય છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. અને ગામડાઓ છે, શહેરો છે, તેમજ રાજ્યો છે, એ વચ્ચેનો આંતરવ્યવહાર છે બંને એ બહુ ઓછો થઈ જાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ તો તમારું સરસ મજાનું પ્રશ્નપત્ર 5ના સેક્શન બી નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે આજે સરસ મજાના સોલ્યુશન જોઈ રહ્યા છો સામાજિક વિજ્ઞાન વિષયના. તો આ જે સામાજિક વિજ્ઞાન વિષય છે એના વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તેની અંદર તમારે જોઈન્ટ થઈ જવાનું છે. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો એના માટેની લિંક છે એ તમને નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જવાની છે. આગળ મેં વાત કરી હતી તમને આઈએમપી બેચની. શેની વાત કરી હતી? આઈએમપી બેચની વાત કરી હતી. તો આજે આઈએમપી બેચ છે તેની અંદર જોડાવા માટેનો આ કોન્ટેક્ટ નંબર તમને અહીં આપવામાં આવેલો છે 7046222254. એના પર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. આઈએમપી બેચમાં જોડાવું હોય તો લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે તેમાં જોડાઈ શકો છો. તો ફટાફટ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે હું તમને આપી રહ્યો છું 50%નું ડિસ્કાઉન્ટ આપી રહ્યો છું. કેટલાનું? 50%નું ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે. અને 399 રૂપિયાનો જે કોર્સ છે, કેટલા રૂપિયાનો કોર્સ છે? 399 રૂપિયાનો જે કોર્સ છે એ તમને હવે માત્ર અને માત્ર કેટલામાં મળે છે? તો કે તમને માત્ર અને માત્ર છે એ કેટલા રૂપિયામાં મળવાનો છે? તો કે 199 રૂપિયાની અંદર તમને મળવાનો છે. 199 રૂપિયાની અંદર તમને આ કોર્સ મળી જવાનો છે. તો ફટાફટ 50% ડિસ્કાઉન્ટમાં છે ત્યાં સુધીમાં 199 રૂપિયાની અંદર આ કોર્સ ખરીદી લેજો. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.